જય માતાજી, બધાને જય દ્વારકાજી. તો આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે નીકળી ગયા છીએ અત્યારે બહાર ગામ જવા માટે. તો હાલો તમે જઈશી રાહુલભાઈ બે જોવા. રાહુલભાઈ છે, હા ભાઈ, આમાં બહાર જઈશી. થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે ક્યાં જઈશી, પણ હાલો જઈએ આપણે શાંતિભાઈને મળવા. અને ત્યાં જઈને નીકળી ગયા છીએ રાહુલભાઈ બે જઈએ છીએ. ને કાંઈ નંબર કાપી તો થોડું ઘણું આગું છે, કે બહુ જાજુ આગું નથી, 4-5 કિલોમીટર આગું છે. મિત્રો તો દિયાળ શાંતિભાઈના ઘરમાં પહોંચી ગયા છે. આ દિયાળનું વાટી છે, દિયાળ વાડી આપણને લેવા આવે છે. આગળ હવે ક્યાંથી આવે કે ખબર નહીં, પણ આપણે લેવા આપણને અહીંયા આવે છે. વાટે બેઠા છીએ હું રાહુલભાઈ બે. તો રાહુલભાઈ બે બાકડે બેસી ગયા છે. હજી કાંઈ શાંતિભાઈ આવ્યો નથી. વાડીએ કદાચ આજુબાજુમાં કંઈક રહેતા છે, તો હમણાં આવશે. એની વાટે બેઠા છીએ, હારો આવે એટલે મળી. મિત્રો શાંતિભાઈ આવી ગયા છે આપણે લેવા માટે. અને વાડીનો રસ્તો આપી લેવા છે. હો ભાઈ, શાંતિભાઈ આગળ જાય છે, ખવાય જાય છે. આપણી રેવા રસ્તા રસ્તા તો આપણી રેવા જ છે. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે શાંતિભાઈ ને અહીંયા. જો શાંતિભાઈ એના મમ્મી બધા અહીંયા છે. જય માતાજી ભાઈ. ના ના કાંઈ તકલીફ નહીં છે ભાઈ. જય માતાજી, બાપા સીતારામ. ને મહેમાન આવ્યા છે અમાર ઘરે. હા, મારી બાજુના ગામના છીએ. તો તમે કાયમ વિડીયોમાં જોઈ છીએ આપણે બધાય કે શાંતિભાઈ ને બેનો જોતા છે મળીને બેને. તો આપણે પૈકા છીએ ને બેસી ઘડીક વાર. હાલો મિત્રો, તો હવે શાંતિભાઈ ઘરે ચા પાણી પી લીધા છે ને હવે નીકળીએ છીએ. જો હાલો શાંતિભાઈ આવજો. નીકળવું નહીં, રોકાવું નહીં ભાઈ. પછી વાળું પાણી કરીને નહીં, પછી ક્યારેક આવશું. આવશું નહીં રાતે ક્યારેક. હા, તો જોનભાઈ ને આવું તો લઈ જવા હે. જોનભાઈ તૈયાર થાય છે, આગળ થઈ ગયા. તો ફાઇનલી મિત્રો આપણે શાંતિભાઈને મળીને આવ્યા છીએ. અને આવ્યા છીએ જેકભાઈના ફેવરિટ લોકેશન માટે, રત્નેશ્વર. જો રત્નેશ્વર મહાદેવ. ચાલો જઈને અને તમે દર્શન કરાવીએ. મિત્રો ભોળાનાથના દર્શન કરી લીધા છે. અને હવે જઈએ આપણે દરિયામાં. પાણી આવ્યું છે ભોયરામાં, તો નહીં જોવા મળે. ને જઈ જોતા રહીએ પાણી આવ્યું છે કે નહીં. એમ હાલો જઈએ. જો મિત્રો અહીંયા ભોયરા પાસે આવ્યા છીએ, પણ ભોયરામાં પાણી આવી ગયું. જો આપણા ભાગમાં નથી, આપણા ભાગમાં નથી. અહીંયા પાણી નાખું ભરાઈ ગયું છે. કીધું કે દર્શન કરવા મેળ આવશે નહીં. કેમ લાગે તમને? આજ નહીં મેળ આવે ભાઈ. પાણી આવી ગયું છે, પાણી આવી ગયું છે, ફૂલ ભરાઈ ગયું છે. એટલે દરિયો ભર્યો છે, એટલે કઈ મેળ નહીં આવે દર્શન કરવા. તો હાલો બહારથી દર્શન કરી લઈ. જય ભોળાનાથ. બીજું શું, દર્શન કરવા કઈ જવાય એમ નથી. ના, એનો નજારો તો કંઈક આમ જોરદાર છે. જો તો ખરા કેવો નજારો છે. મિત્રો ગુફામાં તો દર્શન નથી થયા, પણ જો અહીંયા એક શિવલિંગ છે, તો આપણે એના દર્શન કરીએ. ફાઇનલી મિત્રો જો આપણે જેકભાઈના ફેવરિટ લોકેશન ઉપર આવી ગયા. ને આનો નજારો તમને દેખાડું કેવો છે એમ. તમે જુઓ તો ખરા. ઓહો, ગજબ નજારો. જુઓ કેમ છે નજારો, જોરદાર નજારો છે. સુરેશ દાદા આમ સનસેટ થવાનો છે, તૈયારી છે. જો આમ કેવો નજારો છે. તો મિત્રો સનસેટની તૈયારી થઈ ગઈ છે. જુઓ સનસેટ થવાની તૈયારી થોડીક જ વાર છે. આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે ને આપણે આવી ગયા છે એટલે માટો મારવા. અહીં તો બે દેરી છે. જો નજારો કેવો મસ્ત છે. હું દેખાય કોટડા છે. અહીંથી નજીકમાં જ કોટડા છે. એટલું મોટો એટલે કોટડા આવી જાય, નજીકમાં જ છે. નજારો તો બહુ મસ્ત છે, જોરદાર. તો મિત્રો અહીંનો નજારો તો બસ એક નંબર છે. પણ થોડાક સિનેમેટિક સોંગ તમે જુઓ. આપણે તો ડ્રોન નથી આપણી પાસે, કારણ કે ડ્રોન તો આપણી પાસે એટલી બધી કેપેસિટી આપણી પાસે ડ્રોન લેવાની છે નહીં. તો થોડાક શોર્ટ એમનું આપણે મોબાઈલ ઉતરીને જેવા ઉતરે એવા તમને બતાવીએ. તો જુઓ તમે થોડાક સિનેમેટિક એન્જોય કરો.
ફાઇનલી મિત્રો આપણે થોડાક શોર્ટ ઉતાર્યા છે, ફોટા બોટા પાડી લીધા કમ્પ્લીટ. રાહુલભાઈ કેટલા ફોટા પડ્યા તમે? ના પાડી લીધા હો ભાઈ. રાહુલભાઈ તો ક્યારના ફોટા પડે છે ને, જો આમ સૂર્યોદય હાથમી ગયા જો હવે એટલા રહેશે. હવે હાથમી જાય આગળીએ ને અમે બેઠા હતા ક્યારના છીએ, કારણ કે 1-2 કલાક થઈ ગઈ છે અહીંયા ને હજી બેસ્યું ઘડીક વાર. જો અહીંયા બાકડા છે ને આરામથી ઘડીક વાર બેસ્યું અને પછી અંધારું થઈ જાય એટલે આપણે નીકળીએ. ઘેરે પહોંચશું તો અમે અંધારું હા ઘેરે પૂછ્યું તમને અંધારું તો થઈ જવાનું છે આપણે, અને આપણે જવાનું છે પછી રાજપાળી કામે, એટલે કારણ કે નીકળવું પડશે વહેલા હેર. ચાલો ઘડીક બેસી અને પછી ભાઈ મિત્રો હવે અંધારું થવા આવ્યું છે, ચાલો ભાગીએ. જુઓ શું થાવ હાથમી ગયા જઈ કે વરા છે, ભાગીએ. ને આ રસ્તો થોડો ખરાબ છે તો હવે ભાગવું પડશે, કારણ કે અહીં સિંહ ને વધારે બીક છે ને રસ્તો સાવ ખરાબ છે. તો ચાલો નીકળીને મળીએ ઘરે જઈને. મિત્રો તો ઘરે આવી ગયા છે, સાંજે ટકુભાઈ ને એની મમ્મી. ટકુભાઈ રીહાણા કેમ એને આવવાનું હતું. લો હવે શું છે વીએ પછી હૃદય જ્યું ખાવાનું. હા જો હા હૃદય ગમે છે, સ્લાડ લાગે. બીજું શું બનાવી નાખ્યું? એનું જે આપણે ફુલાવરનું. હાલો તો જમીન કીધી કમ્પ્લીટ ને પછી ભાજી કામ. હાલે મિત્રો તો ખાવા બેસી ગયા છે એમાં ટકુભાઈ તો ખાવા મળી. ફુલાવરનું શાક છે, રોટલા એ તમને આગું દેખાડે એમ. તો આને ને લઈ જાય રીહાણી. હવે આલપુર મારે આવવાનું જ છે. હા તે આપણે આવી છે તો આવો ને લઈ જાવ. તારે આવવાનું છે ને? હા તે અમારે સીતાબેન બે ગયા મારી જો બહાર બેઠા. હાલો તો ખાઈ લઈએ. ફાઇનલ મિત્રો ખાઈ પીને તૈયાર થઈ ગયા છે ને, તો આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. મારો ટિફિન ભાજી કામે. હવે આ બ્લોગને પૂરો કરીએ. જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. તો મળશું હવે નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.